લાસ્ટ લેક્ચરની અંદર આપણે ધન આયન ઋણાયનની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જોઈ, ડી વિભાગના તત્વોની આયનની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જોઈ. હવે જે ઇલેક્ટ્રોન રચના છે એનો બીજો ઉપયોગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને આગળ પણ કીધું કે મોડર્ન પિરિયોડિક ટેબલની અંદર જે કોલમ વાઇઝ તત્વોની ગોઠવણી કરવામાં આવેલી એ ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનમાં રાખીને પણ એ ગોઠવણી કરેલી છે કે જે તત્વોની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન જેવી હોય તેમને એક જ કોલમની અંદર મૂકવામાં આવેલા છે. કારણ કે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના જો સમાન હોય તો એમની ઇલેક્ટ્રોન મેળવવાની, ગુમાવવાની કે શેરિંગ કરવાની વૃત્તિ પણ કેવી હોય છે? સમાન જેવી. એટલે એક જ કોલમમાં આવેલા બધા જ તત્વોના કેમિકલ કેરેક્ટરિસ્ટિક પણ લગભગ કેવા હોય છે? સમાન જેવા. એક્ઝેક્ટ સમાન હોય એવું નથી કહેતો, કારણ કે એક જ કોલમની અંદર ધાતુ, અધાતુ ને અર્ધધાતુ એવું પણ પી વિભાગની અંદર આવેલી કોલમની અંદર આપણે જોવાના છીએ. પણ લક્ષણો લગભગ આમ જુઓ તો મળતા આવતા હોય છે. હા, એમાં પણ થોડી ઘણી ઇરેગ્યુલારિટી હોય છે અને ઇરેગ્યુલારિટીને આપણે આગળના ચેપ્ટરની અંદર અને 12મા ધોરણની અંદર જ્યારે આપણે બધા જ પી વિભાગના તત્વોની કોલમોને સ્ટડી કરશું ત્યારે આપણે એને સ્ટડી કરશું. એ સિવાય એસ વિભાગ તો આપણે 11મા ધોરણની અંદર જ બંને કોલમને સ્ટડી કરવાના છીએ. તો તમે કોઈ પણ તત્વને એ કયા વિભાગનું તત્વ છે એસપીડીએફ બ્લોકમાંથી એ આપણે એની ઇલેક્ટ્રોન રચના પરથી પણ કહી શકીએ. હા, એની અંદર પણ અમુક અપવાદો છે જ. તો એ અપવાદને આપણે જોઈએ તો હાઇડ્રોજનની વાત કરીએ, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે 1s1. તો હાઇડ્રોજનની અંદર પહેલો ઇલેક્ટ્રોન કહો કે છેલ્લો ઇલેક્ટ્રોન કહો, એક જ ઇલેક્ટ્રોન છે. તો અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થતો હોય એ વિભાગનું એ તત્વ હોય. આપણે ખબર છે કે કક્ષકો એ કયા પ્રકારની છે? તો એસ, પી, ડી અને એફ. ઓકે, આગળ આવશે જી, એચ એટસેટ્રા, પણ આપણે તો અહીંયા એફ સુધીની જ જરૂર છે. અત્યાર સુધી જે તત્વો શોધાયેલા છે એ તત્વોની અંદર ઇલેક્ટ્રોનને કક્ષકોમાં ગોઠવવા માટે એફ સુધીની જરૂર પડે છે. આમની જરૂર હજુ સુધી આપણને પડી નથી. તો અહીંયા આ એસપીડીએફ જે બ્લોક છે આવર્ત કોષ્ટકની અંદર 4 બ્લોક, બરાબર? તો એ બ્લોક ક્યાંથી આવ્યા? તો એ કક્ષકો પરથી આવેલા છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવું કે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થતો હોય એ વિભાગનું એ તત્વ હોય. હવે હાઇડ્રોજન અહીંયા એક અપવાદરૂપ છે. આપણી પાસે 11મા ધોરણના બીજા ભાગની અંદર હાઇડ્રોજન નામનું જ એક આખું ચેપ્ટર છે. ચેપ્ટરનું ટાઇટલ છે હાઇડ્રોજન. વિચાર કરો કે કેટલું મહત્વનું આ તત્વ હશે કે જેને લીધે એક ચેપ્ટર જ આખું હાઇડ્રોજન ચેપ્ટર તરીકે બનેલું છે. તો હાઇડ્રોજન તમારી બુકમાં અથવા તો આમ જુઓ તો અહીંયા આપણે જે મોડર્ન પિરિયોડિક ટેબલ સ્ટડી કર્યું, બરાબર, એની અંદર હાઇડ્રોજન આપણને અહીંયા આપેલું છે. આલ્કલી ધાતુ તત્વોની ઉપર હાઇડ્રોજન આપ્યું છે. ખરેખર એકચ્યુઅલમાં હાઇડ્રોજનનું સ્થાન અહીંયા નથી, પણ શું કામ અહીંયા મૂક્યું છે? કારણ કે એની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના જે છે એ NS1 પ્રકારની છે. લિથિયમની પણ NS1 પ્રકારની, બરાબર, સોડિયમ પણ NS1. લિથિયમની બાહ્ય કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના છે 2s1, સોડિયમ 3s1, પોટેશિયમ 4s1, 5s1, 6s1, 7s1. તો બધાની બાહ્ય કક્ષા NS1 પ્રકારની હોવાથી આ હાઇડ્રોજનને પણ આમની સાથે જ મૂકેલું છે. પણ એકચ્યુઅલમાં હાઇડ્રોજન એ એસ વિભાગનું તત્વ ના કહેવાય. હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકની મધ્યમાં અહીંયા ઉપર સ્થાન આપવામાં આવે છે. અહીંયા હાઇડ્રોજન, તો એનું ડિસ્કશન આપણે હાઇડ્રોજન ચેપ્ટરની અંદર કરવાના છીએ. તમે કદાચ આગળના ધોરણમાં ભણ્યા હોવ તો તમે પણ એ જ ટાઈપનું જોયું હોય કે આવર્ત કોષ્ટકના મધ્યમાં ઉપર હાઇડ્રોજનને અલગથી લખવામાં આવે છે. તો એ એસ કક્ષકની અંદર એનો લાસ્ટ ઇલેક્ટ્રોન એન્ટર થતો હોવા છતાં પણ એને એસ વિભાગનું તત્વ ગણવામાં આવતું નથી. બીજું આપણે હિલિયમની વાત કરીએ. આ પણ એક અપવાદરૂપ કેસ છે. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે એની 1s2. સો લાસ્ટ ઇલેક્ટ્રોન એન્ટર ઇન s orbital and therefore helium should be s block element, but it is not s block element, it is a p block element. તો અહીંયા એક અપવાદ થાય પાછો. તો આપણે પ્રશ્ન થાય કે હિલિયમમાં લાસ્ટ ઇલેક્ટ્રોન તો એસ કક્ષકમાં છે છતાં પણ એસ વિભાગનું તત્વ કેમ નથી? કારણ કે
હિલિયમની જે ઇલેક્ટ્રોન રચના છે એ કમ્પ્લીટ છે, અને કમ્પ્લીટ ઇલેક્ટ્રોન રચના હોવાથી એ ઇનર્ટ છે, નિષ્ક્રિય છે, અને એના લક્ષણો કોને મળતા આવે છે? 18મી કોલમના જે તત્વો છે નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન એને મળતા આવતા હોવાથી હિલિયમ એ પી વિભાગનું તત્વ ગણવામાં આવે છે. એનું સ્થાન પી વિભાગમાં 18મી કોલમમાં ફર્સ્ટ છે. ત્યાર પછી આપણે લિથિયમ લઈએ, એટમિક નંબર 3, 1s2 અને 2s1. તો લિથિયમની અંદર લાસ્ટ ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય એટલે લિથિયમ એ એસ બ્લોકનું એલિમેન્ટ છે. એસ વિભાગની અંદર 2 કોલમ છે, આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુ તત્વો. તેમાં આલ્કલી ધાતુ તત્વનું ફર્સ્ટ જે એલિમેન્ટ છે એ કયું છે? લિથિયમ. એ સિવાય હું બધા જ નથી લેતો, પણ રેન્ડમલી લઉં છું. બરાબર, અહીંયા માની લો કે હું સોડિયમ લઉં 11, 1s2, 2s2, 2p6 and 3s1. તો સોડિયમમાં લાસ્ટ ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય એટલે એ પણ કયા વિભાગનું તત્વ? એસ. ચલો હું ક્લોરીન લઉં, એટમિક નંબર 17, 1s2, 2s2, 2p6, 3s2 and 3p5. તો ક્લોરીનમાં લાસ્ટ ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય એટલા માટે ક્લોરીન એ પી વિભાગનું તત્વ છે. આપણે ખબર છે કે પી વિભાગની અંદર 17મી કોલમ, એમાં પહેલું તત્વ ફ્લોરિન અને એની નીચે જે તત્વ આવશે એ ક્લોરીન આવશે. ત્યાર પછી માની લો કે હું મેગ્નેશિયમ લઉં, એટમિક નંબર 12, 1s2, 2s2, 2p6 and 3s2. Okay, so last electron enter in s orbital and therefore this element is of s block element. चलो Fe लो, atomic number 26, short electronic configuration, now argon, and 4s and 3d. Okay, actually આપણે 3d અને 4s એમ લખીએ છીએ, પણ હું આ રીતે લખું 2 અને અહીંયા 6. આમાં લાસ્ટ ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય છે એટલે Fe એ ડી વિભાગનું ધાતુ તત્વ છે. સ્કેન્ડિયમ, એટમિક નંબર 21, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આર્ગોન, આમ પણ લખી શકીએ 3d અને 4s, પણ ખાસ ધ્યાન રાખવું પહેલા 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન જશે, અહીંયા 18 છે, 18 ને 2 20 ને 1 21. તો લાસ્ટ ઇલેક્ટ્રોન એન્ટરિંગ d orbital and therefore this is the element of d block of modern periodic table. So આ રીતે we can classify elements in SPDF block, and these are the exceptional case, hydrogen and helium. તો આ બે અપવાદરૂપ કેસ છે. એ સિવાય મોટાભાગના જે તત્વો છે એને ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન પરથી આપણે જુદા જુદા બ્લોકની અંદર ક્લાસિફાય કરી શકીએ છીએ. તમને ક્વેશ્ચન પણ પૂછી શકે, ક્લાસિફાય ધ ફોલોઈંગ એલિમેન્ટ્સ ઇન્ટુ SPDF ટાઈપ્સ ઓફ બ્લોક. સો યુ કેન ક્લાસિફાય. જો તમને સીધું ખબર હોય કે ભાઈ હા એસ વિભાગનું છે, પી વિભાગનું છે, તો તમે કરી શકો. પણ જો ક્વેશ્ચનની અંદર એવું કીધું હોય કે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનને આધારે SPDF બ્લોકની અંદર નીચેના એલિમેન્ટ ક્લાસિફાય કરો, તો તમારે ફરજિયાત ઇલેક્ટ્રોન રચના બતાવવી પડશે, ભલે પછી આપણે જાણતા હોઈએ. ઓકે, સો આ રીતે પણ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનનું મહત્વ છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક, જે લાસ્ટ ટોપિક છે એના તરફ જઈએ. પણ એ પહેલાં હું તમને એક વાત કહી દઉં કે બોરનો પરમાણુ નમૂનો, બરાબર, અથવા તો બોર નમૂનો આવું કે બોર નમૂનો. તો બોર નમૂનો એટલે એટમિક મોડલની વાત થાય છે. શેની? એટમિક મોડલ. ઘણાને એવું થાય કે બોર નમૂનો એટલે એ શું હશે એમ. બોરે શેના ઉપર સંશોધન કર્યું છે? ઇલેક્ટ્રોનની ગોઠવણી ઉપર સંશોધન કર્યું છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન વાળો જે ભાગ છે એના ઉપર સંશોધન કર્યું. તો બોર નમૂનો એટલે બોરનો પરમાણુ નમૂનો જ આપણે સમજવાનો. ચલો હાઇડ્રોજનની વાત કરીએ. હાઇડ્રોજન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેન્દ્રમાં એક પ્રોટોન છે અને આ જે છે એ કક્ષા નંબર 1 છે. અને હાઇડ્રોજનની ધરા અવસ્થા ખાસ ધ્યાન રાખવું, દાખલા માટે પણ તમને એવું પૂછે. ધરા અવસ્થા અથવા તો ભૂમિ અવસ્થા, બરાબર. ભૂમિ અવસ્થાની અંદર હાઇડ્રોજનની ભૂમિ અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન હંમેશા n=1 કક્ષાની અંદર હોય છે. હવે એ સિવાયની જે કક્ષાઓ છે આ 1, 2, 3, ઓકે,
તો આ જે થયું n ઇઝ ઇક્વલ ટુ 2, આ 3, આ 4, ઓકે, આ n ઇઝ ઇક્વલ ટુ 5. તો આ જે n ઇઝ ઇક્વલ ટુ 1 સિવાયની જે કક્ષાઓ છે એ હાઇડ્રોજન માટે ઉત્તેજિત અવસ્થાઓ કહેવાય. એન્ડ સોન. ઓકે, તો n ઇઝ ઇક્વલ ટુ 1 સિવાયની આ બધી જ કક્ષાઓ, એટલે કે n ઇઝ ઇક્વલ ટુ 2 થી લઈને પછી એ સિવાયની બધી જ કક્ષાઓ હાઇડ્રોજન પરમાણુ માટેની કઈ અવસ્થાઓ અથવા તો કઈ કક્ષા ઉત્તેજિત અવસ્થા અથવા તો ઉત્તેજિત કક્ષા ગણવામાં આવે છે. તો એમાં રહેલો ઇલેક્ટ્રોન એ ઉત્તેજિત ઇલેક્ટ્રોન ગણાય. હવે માની લો કે આ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે, બરાબર, અહીંયા છે. તો આ ઇલેક્ટ્રોન કેવો ગણાશે? ઉત્તેજિત. હવે આ ભૂમિ અવસ્થામાં નથી. 1 કક્ષાની અંદર હોય તો જ એ ભૂમિ અવસ્થામાં હોય. એ સિવાયની બધી જ કક્ષાઓ, બરાબર ધ્યાનથી સમજજો, કારણ કે આના બેઝ પર દાખલા પૂછાય છે. અને જો તમે અહીંયા કક્ષાની ગણતરી અથવા તો કક્ષાનો નંબર લેવામાં જો ભૂલ કરી તો દાખલાનો જવાબ જ ખોટો આવશે અને 4 માર્ક્સ જશે. તો જો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય તો પણ એ ઉત્તેજિત ઇલેક્ટ્રોન, બરાબર. તો ત્રીજીમાં હોય, ચોથીમાં, કોઈ પણ 1 સિવાયની કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એ હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિત અવસ્થા ગણવામાં આવે છે. અને ઇલેક્ટ્રોનને પણ ઉત્તેજિત ઇલેક્ટ્રોન કહેવામાં આવશે, કારણ કે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ત્યાં આવ્યો હોય તો જ એ ઇલેક્ટ્રોનને આપણે શું કહીએ છીએ? ઉત્તેજિત. બાકી પહેલી કક્ષામાં હતો ત્યારે આપણે એને શું કીધું હતું? ભૂમિ અવસ્થામાં હાઇડ્રોજન અથવા તો ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં છે એવું કહેવાય. હવે પ્રથમ ઉત્તેજિત અવસ્થા કોને કહેવાય? તો અહીંયા આ કેન્દ્ર છે, એક ઇલેક્ટ્રોન, કક્ષા 1, 2, 3, 4, 5 એટસેટ્રા, n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 એન્ડ 5 એન્ડ સોન. તો હવે જોજો કે પહેલી કક્ષામાં જો ઇલેક્ટ્રોન હોય તો આપણે એને શું કહીએ છીએ? ભૂમિ અવસ્થા. હવે આ n ઇઝ ઇક્વલ ટુ 2 થી લઈને આગળની બધી જ કક્ષાઓ છે એ શું કહેવાશે? ઉત્તેજિત અવસ્થાઓ. તો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 2 એ પ્રથમ ઉત્તેજિત અવસ્થા, પ્રથમ ઉત્તેજિત અવસ્થા, બરાબર. આ ઇલેક્ટ્રોને કૂદકો મારીને અહીંયા આવ્યો. માની લો કે અહીંયા ઇલેક્ટ્રોન હવે છે. તો તમને એવું ના કે દાખલાની અંદર કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે, તમને થિયરિટિકલી એવું કે ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં છે, આવું તમને કહે. તો ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં હોય તો આપણે શું સમજવાનું? ભાઈ n ઇઝ ઇક્વલ ટુ 1 છે એ તો ધરા અવસ્થા છે અથવા તો ભૂમિ અવસ્થા છે, બરાબર. હવે ઇલેક્ટ્રોન કૂદકો મારીને જો બીજી કક્ષાની અંદર જાય, આની અંદર આવે, તો આ બીજી કક્ષા એ પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. મેં તમને ઉપર જ અહીંયા લખ્યું છે, આ જો આ કહ્યું છે કે બીજીથી બધી જ કક્ષાઓ ઉત્તેજિત અવસ્થાઓ કહેવાય. તો હું એમ કહું પ્રથમ ઉત્તેજિત અવસ્થા તો ક્યાંથી સ્ટાર્ટ કરવું પડે? n ઇઝ ઇક્વલ ટુ 2 થી, બરાબર. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે શું? n ઇઝ ઇક્વલ ટુ 2. હવે દ્વિતીય એક્સાઇટેડ સ્ટેટ. તો સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ એટલે ત્રીજી, બરાબર. પછી એક એક આગળ લેતું જવાનું. ચોથી જે કક્ષા છે એને તૃતીય ઉત્તેજિત અવસ્થા, તૃતીય ઉત્તેજિત અવસ્થા. પાંચમી છે એને ચોથી ઉત્તેજિત અવસ્થા. ખ્યાલ આવી ગયો? પ્રથમ ઉત્તેજિત અવસ્થા, પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે શું લેવાનું આપણે? n ઇઝ ઇક્વલ ટુ 2 કક્ષા, બરાબર. n ઇઝ ઇક્વલ ટુ 1 એટલે એને શું કહેશું આપણે? ધરાવસ્થા. તમને એમ પણ પૂછે, દાખલો પૂછે તો એમાં એવું કે ભાઈ દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ચોથી ઉત્તેજિત અવસ્થામાં કૂદકો લગાવે છે, તો શોષાયેલી ઉર્જા શોધો, બરાબર. નાઉ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. દરેક વખતે તમને એવું ના કે ત્રીજી કક્ષા n ઇઝ ઇક્વલ ટુ 3 માંથી n ઇઝ ઇક્વલ ટુ 5 માં ઇલેક્ટ્રોન કૂદકો લગાવે છે અથવા સંક્રમણ કરે છે, તો આ સંક્રમણને રિલેટેડ તરંગ લંબાઈ,
ફ્રીક્વન્સી, વેવ નંબર, ઉર્જા શોધો એવું ના કે, પણ તમને આ રીતે થિયરિટિકલી કે દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાંથી ચોથી ઉત્તેજિત અવસ્થામાં કૂદકો લગાવે. દ્વિતીય કે તો તમે શું લઈ લો, n=2, અને ચોથી કે તો શું લો, n=4. તો આ તો ખરેખર શું થઈ ગયું, રોંગ થઈ ગયું. કારણ કે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે એકચ્યુઅલમાં n=3 માં ઇલેક્ટ્રોન છે, અને ચોથી ઉત્તેજિત અવસ્થા એટલે n=5 ની અંદર ઇલેક્ટ્રોન ગયો. તો આપણે આ સંક્રમણને ધ્યાનમાં લેવું પડશે. ખ્યાલ આવી ગયો? એટલે આ વસ્તુ તમને કન્ફ્યુઝ કરવા માટે, ગૂંચવવા માટે આ રીતે તમને ક્વેશ્ચન પૂછાય, અને આવું સીધે સીધું ડાયરેક્ટ બે સિમ્પલ છે એવું ન પણ પૂછાય, આવું પૂછાય તો આપણે ધ્યાન રાખી લેવાનું. કારણ કે દાખલો તો તમને આવડતો જ હોય, ખાલી આટલી ના ખબર હોય તો દાખલાનો આન્સર ખોટો આવશે. હવે બીજું એ વસ્તુ આપણે જોવાનું છે કે આપણે આઉફબાઉ પ્રિન્સિપલની અંદર કક્ષકોની ઉર્જાનો ક્રમ જોયો, બરાબર? કક્ષકોની ઉર્જાનો ક્રમ, આઉફબાઉ પ્રિન્સિપલમાં આપણે કક્ષકોની ઉર્જાનો ઓર્ડર લખ્યો. હવે જો એક ઇલેક્ટ્રોન ધરાવતી સિસ્ટમ હોય તો H એટમ માટે આ જે કક્ષકોની, હવે H એટમની અંદર તો એક જ ઇલેક્ટ્રોન છે. હવે એક ઇલેક્ટ્રોન હોય ને ત્યારે એની અંદર ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન થતું હોતું નથી, કારણ કે એક જ છે. તો એ એકનું રિપલ્શન કોઈની સાથે નહીં થાય, ત્યાં ફક્ત એટ્રેક્શન ફોર્સ જ ન્યુક્લિયસ સાથે જોવા મળશે. તો હાઇડ્રોજન એટમ માટે 1s જે કક્ષક છે એની ઉર્જા સૌથી ઓછી, એના કરતાં 2s ની વધારે, બરાબર? અને 2s = 2p થશે. ત્યાર પછી 3s = 3p = 3d is less than 4s = 4p = 4d = 4f is less than and so on. તો હાઇડ્રોજન પરમાણુ માટે ખાસ ધ્યાનમાં રાખવું, હાઇડ્રોજન એટમ માટે જો હાઇડ્રોજન એટમનું લખ્યું તો MCQ આમાંથી જો પૂછાણો તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. કારણ કે આપણને શું ખબર હોય કે 1s is less than 2s is less than 2p is less than 3s. આપણે જે આઉફબાઉનો ચાર્ટ ડ્રો કર્યો ને એના પરથી આપણે ઓર્ડર ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. પણ હાઇડ્રોજન પરમાણુ માટે 1s કરતાં 2s ની વધુ, અને 2s અને 2p ની ઉર્જા કેવી આવશે, સમાન આવશે. શું કામ સમાન આવશે? કારણ કે એક ઇલેક્ટ્રોન છે કે જે ઇલેક્ટ્રોન વચ્ચે કોઈ રિપલ્શન જોવા મળતું નથી. જ્યારે મલ્ટી ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય, બરાબર, મલ્ટી ઇલેક્ટ્રોન સિસ્ટમ અથવા તો મલ્ટી ઇલેક્ટ્રોન એટમ હોય તો એના માટે કક્ષકની ઉર્જાનો ક્રમ આપણે આઉફબાઉની અંદર સ્ટડી કરી ગયા એ મુજબ 1s, પછી 2s, 2p, 2p પછી શું આવશે, 3s. ઓકે, 3s પછી 3p, 3p પછી 3d નહીં આવે, શું આવશે, 4s, પછી શું આવશે, 3d એન્ડ સો ઓન. અહીંયા આપણે આઉફબાઉમાં જે ચાર્ટ ડ્રો કર્યો એના પરથી આપણે અહીંયા ઓર્ડર આપવાનો છે. જ્યારે આમાં શું થશે, એક જ મુખ્ય ક્વોન્ટમાંક જે છે એની બે કક્ષકો આવતી હોય તો બંનેની ઉર્જા સમાન ગણવી. અહીંયા n= જે 3 મુખ્ય ક્વોન્ટમાંક છે એને રિલેટેડ 3 ટાઈપની કક્ષકો s, p અને d આવશે. તો ત્રણેયની ઉર્જા કેવી ગણવાની, સમાન ગણવી. એવી જ રીતે n=4 માટે ચારેય કક્ષકોની ઉર્જા સમાન ગણવી. અને મલ્ટી ઇલેક્ટ્રોન એટલે કે હાઇડ્રોજન સિવાયના હિલિયમથી લઈને કોઈ પણ તત્વના પરમાણુ હોય તો એમાં કક્ષકોની ઉર્જાનો ક્રમ આને કન્સિડર કરવો. ચાલો હવે આપણે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે આપણને આગળના ધોરણમાં પણ કામ લાગશે, અને જ્યારે પણ આપણે SPDF બ્લોકના તત્વો વિશે સ્ટડી કરશું ત્યારે આ જે સ્ક્રીનિંગ ઇફેક્ટ છે એ વારંવાર આવ્યા કરશે. આ સ્ક્રીનિંગ ઇફેક્ટને પડદા અસર અથવા તો એને ઇંગ્લિશમાં શિલ્ડિંગ ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. સ્ક્રીન એટલે પડદો, સિમ્પલ, બરાબર. એને ઢાલ અસર પણ કહેવાય, એને કવચ અસર પણ કહેવામાં આવે છે. તો આટલા એના નામ છે: સ્ક્રીનિંગ, ગુજરાતીમાં પડદા અસર, ઢાલ અસર, કવચ અસર
અને આ નામ ઇંગ્લિશ છે, શિલ્ડિંગ ઇફેક્ટ. ટાઇટલ છે આપણું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, અસરકારક કેન્દ્રીય ચાર્જ, જેનો સિમ્બોલ છે ઝેડ ઇફેક્ટિવ. બરાબર, ઝેડ એટલે આપણે પરમાણુ ક્રમાંકનો સિમ્બોલ આપીએ છીએ, અને ન્યુક્લિયર ચાર્જ, ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય, કે જેમાંના પ્રોટોન છે પોઝિટિવ ચાર્જવાળા હોય, એટલે ન્યુક્લિયસ છે ને એ પોઝિટિવ ચાર્જવાળું હોય છે. હવે અહીંયા તમને એક્સપ્લેન કરવા માટે મેં સોડિયમ પરમાણુ લીધેલો છે. તમારી બુકમાં પેજ નંબર 57 ઉપર આ થિયરી આપી છે. પેરેગ્રાફ પહેલો એક મોટો પેરેગ્રાફ આપેલો છે, બરાબર, પણ એ જે તમે વાંચશો તો એમાં થોડુંક વ્યાકરણની દ્રષ્ટિએ પણ, અને કોઈ જગ્યાએ અલ્પવિરામ એવું નથી આપ્યું. હવે ક્લાસમાં તમે હોત તો હું તમને કહેત કે ભાઈ અહીંયા અલ્પવિરામ આપણે કરવું, કે જેથી એ સેન્ટેન્સ તમને સારી રીતે સમજાય. તો લેંગ્વેજ બહુ જ ડિફિકલ્ટ છે, છતાં પણ ટોપિકને 5-6 વાર વાંચો. પણ એના કરતાં બેટર છે કે હું તમને અહીંયા જે આ ફિગર થ્રુ સમજાવું છું એ તમને સારી રીતે સમજાઈ જશે. ચાલો, એક ઇલેક્ટ્રોન ધરાવતો કોઈ પરમાણુ હોય, એટલે કે હાઇડ્રોજન પરમાણુ. હમણાં આગળના લેક્ચરમાં જ આપણે, એટલે કે આગળના ટોપિકમાં જ આપણે વાત કરી ગયા કે હાઇડ્રોજન એટમમાં તો એક જ ઇલેક્ટ્રોન હોય છે, તો એ એક ઇલેક્ટ્રોનનું બીજા ઇલેક્ટ્રોન સાથે રિપલ્શન થવાની કોઈ શક્યતા જ નથી હોતી. જ્યારે એ સિવાયના હિલિયમથી લઈને બાકીના બધા જે એટમ છે એમાં એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય છે, એટલે ઇલેક્ટ્રોન વચ્ચે પણ રિપલ્શન થતું હોય છે. બરાબર, ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય છે? રિપલ્શન, એટલે કે અપાકર્ષણ. જ્યારે કેન્દ્ર હોય અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે શું લાગતું હોય છે? આકર્ષણ. બરાબર, તો એટમની અંદર બે ટાઈપના ફોર્સ લાગતા હોય છે. એક તો ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન. બરાબર, તો હવે તમે સોડિયમનો આ પરમાણુ છે એની અંદર જુઓ કે ભાઈ આ બધા છે ને ઇલેક્ટ્રોન છે. જો આ વચ્ચે કેન્દ્ર છે, એની અંદર 11 પ્રોટોન છે, એટલે કેન્દ્ર ધન વીજભારી છે. ન્યુટ્રનનું આપણે કોઈ જરૂર નથી, કારણ કે એ ચાર્જની દ્રષ્ટિએ ન્યુટ્રલ છે. હવે પહેલી જે કક્ષા છે અહીંયા બતાવી છે પિંક કલરની, n=1, કે જેની અંદર 2 ઇલેક્ટ્રોન. આપણે એ પણ જાણીએ છીએ 2n² મુજબ કે કોઈ પણ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન મહત્તમ સમાય. તો અહીંયા પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. ત્યાર પછીની સેકન્ડ ઓર્બિટની અંદર 2n². ઓકે, તો બીજી ઓર્બિટ, તો અહીંયા 2 મૂક્યા, 2 દુને 4, 2 ને 8, એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય? 2n² મુજબ 8 ઇલેક્ટ્રોન. તો આપણને છેલ્લો આંકડો દેખાય છે આવડો 8, બરાબર. તો સેકન્ડ ઓર્બિટમાં 8 ઇલેક્ટ્રોન, અને ત્યાર પછી n=3 ની અંદર તો 18 ઇલેક્ટ્રોન આવવા જોઈએ, પણ આપણી પાસે સોડિયમની અંદર તો કેટલા ટોટલ ઇલેક્ટ્રોન હોય છે? 11, અને ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6 મોડે જ હોવી જોઈએ, 3s1. બરાબર, એટલે કે લાસ્ટ ઓર્બિટ જે છે આપણી n=3, જેને વેલેન્સ ઓર્બિટ કહીએ, એમાં 1 ઇલેક્ટ્રોન છે. તો આ 1 ઇલેક્ટ્રોન આપણે ત્રીજી કક્ષાની અંદર બતાવ્યો. આપણે ફૂલ કેપેસિટી ભરી નથી દેવાના, કારણ કે મેં અહીંયા સોડિયમ એટમની વાત કરું છું, એટલે સોડિયમ એટમની ઇલેક્ટ્રોન રચના આ મુજબ છે. એમાં ત્રીજી, એટલે કે બાહ્ય કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 1 ઇલેક્ટ્રોન હોય છે. હવે જો મેં આગળ તમને એવું કીધું કે કોઈ પણ એટમ, મલ્ટી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ધરાવતો કોઈ એટમ હોય તો એની અંદર બે ટાઈપના ફોર્સ જોવા મળે. એક તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું રિપલ્સિવ ફોર્સ. બરાબર, કે ભાઈ આ કેન્દ્ર છે ને આ ઇલેક્ટ્રોનને શું કરશે? એટ્રેક્ટ કરશે. બીજું શું થશે કે ઇલેક્ટ્રોન વચ્ચે આ ટાઈપનું રિપલ્સિવ ફોર્સ લાગશે. બરાબર, અપાકર્ષણ. અને અહીંયા શું લાગતું હોય છે? આકર્ષણ. અને પરમાણુમાં આવેલા બધા જ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે એટ્રેક્ટ થયેલા હોય છે. હવે જો પ્રયોગ પરથી એવું સાબિત થયું છે. હવે આપણે એમ થાય કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થતું હોય, હા, તો અહીંયા અપાકર્ષણ થતું હોય. બરાબર, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થતું હોય, તો આ અપાકર્ષણને લીધે આ ઇલેક્ટ્રોન બહાર ન ચાલ્યું જાય. બરાબર, આ ઇલેક્ટ્રોન બહાર ન જાય, ના, આવું થતું નથી હોતું. કારણ કે પ્રયોગ પરથી એવું સાબિત થયું છે કે જે અપાકર્ષણ બળો હોય છે ને એના કરતાં આકર્ષણ બળ વધારે ચડિયાતા હોય છે. બરાબર, આ વધુ ઇફેક્ટિવ હોય છે, કે જેને લીધે ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન થતું હોય, અંદરના ઇલેક્ટ્રોન બહારના ઇલેક્ટ્રોનને ધક્કો તો મારતા હોય, તો બહારના ઇલેક્ટ્રોન કઈ પરમાણુની બહાર એની જાતે ચાલ્યા જતા નથી. કારણ કે ટોટલ જે એટ્રેક્શન ફોર્સ છે આ કેન્દ્ર જે છે એની અંદર
11 પ્રોટોન છે, તો આ જે પોઝિટિવ ન્યુક્લિયર ચાર્જ છે એ બધા જ ઇલેક્ટ્રોનને શું કરે છે, સારી રીતે ખેંચી રાખી શકે છે, કે જેને લીધે ઇલેક્ટ્રોનિક રિપલ્શનને લીધે ઇલેક્ટ્રોન બહાર પરમાણુની બહાર ફેંકાઈ જતા નથી. એટલે નેટ જે ફોર્સ છે એ કયું ચડિયાતું છે, એટ્રેક્ટિવ ફોર્સ ચડિયાતું છે, એટલે કે આકર્ષણ બળ ચડિયાતું છે, જેને લીધે ઇલેક્ટ્રોન બધા જ કેન્દ્ર પ્રત્યે આકર્ષાયેલા રહેશે. પણ હવે આપણે એક વસ્તુ સમજવાની છે કે અહીંયા જે 11 પ્રોટોન છે આ બધા ઇલેક્ટ્રોનને આકર્ષે છે, તો જે એકચ્યુઅલ એટ્રેક્ટિવ ફોર્સ છે અથવા તો એકચ્યુઅલ જે ન્યુક્લિયર ચાર્જ છે, ન્યુક્લિયર ચાર્જ કે જેને આપણે શું કહીએ છીએ, ઝેડ કહીએ છીએ. અમુક બુકોની અંદર ઝેડ પણ ખાલી બતાવે છે, અને આપણે જાણીએ છીએ અમુક બુકોની અંદર શું બતાવશે, ફક્ત ઝેડ. તો આ ઝેડ એટલે શું થયો, કેન્દ્રીય ચાર્જ. બરાબર, કેન્દ્રીય ચાર્જ. પણ મેં આગળ શું લખ્યું છે, એકચ્યુઅલ એટલે સાચો ન્યુક્લિયર ચાર્જ જેને કહેવામાં આવે. તો આ એક ટર્મ થઈ. બીજી જે ટર્મ છે ને એને આપણે ઝેડ ઇફેક્ટિવ કહેવાનું છે. ઝેડ ઇફેક્ટિવ આને કહેવામાં આવે અસરકારક કેન્દ્રીય ચાર્જ. બરાબર, પેલું જે છે એ સાચો કેન્દ્રીય ચાર્જ, બરાબર, ઝેડ અથવા તો ઝેડ. અને ઝેડ ઇફેક્ટિવ એનું ગુજરાતી થાય અસરકારક. અને ઝેડ એ ખરેખર શું છે, ઝેડ ઇઝ ઇક્વલ ટુ કેટલા, 11. બરાબર, ઝેડ એ પરમાણુ ક્રમાંક છે, અને પરમાણુ ક્રમાંક હંમેશા પ્રોટોનની સંખ્યાની બરાબર હોય છે. અને પ્રોટોન પોઝિટિવ ચાર્જ ધરાવે એટલા માટે આ ન્યુક્લિયસ પોઝિટિવ ચાર્જ ધરાવીને ઇલેક્ટ્રોનને શું કરે છે, આકર્ષે છે. તો અહીંયા એ ઝેડ એટલે એકચ્યુઅલ કેન્દ્રીય ચાર્જ, કે જે કોના બરાબર હોય છે, એટમિક નંબર બરાબર હોય છે, અથવા તો પ્રોટોનની સંખ્યા બરાબર હોય છે. હવે ઝેડ ઇફેક્ટિવ અસરકારક કેન્દ્રીય ચાર્જ એ જ આપણે સ્ટડી કરવાનું છે. તો પહેલાં તો આપણે છે ને સ્ક્રીનિંગ અસર વિશે ડિસ્કશન કરી દઈએ. શેના ઉપર, સ્ક્રીનિંગ અસર. આમ જુઓ તો બંને સ્ક્રીનિંગ અસર અને ઝેડ ઇફેક્ટિવ બંને એકબીજા સાથે જ રિલેટેડ છે સ્ટ્રોંગલી, બંને એકબીજાથી ઓપોઝિટ છે. તો સ્ક્રીનિંગ અસર કોને કહેવામાં આવે, તો સ્ક્રીનની સંખ્યાને લીધે. સ્ક્રીન, હવે સ્ક્રીન કઈ, તો સ્ક્રીન એટલે કક્ષા, જે કક્ષાને આપણે પડદા પણ કહી શકીએ, અથવા તો કવચ પણ કહી શકીએ, અથવા તો ઢાલ પણ કહી શકીએ. બરાબર, સ્ક્રીનની સંખ્યાને લીધે જે અસર મળે એને આપણે શું કહીએ છીએ, સ્ક્રીનિંગ અસર. પણ એકચ્યુઅલમાં સ્ક્રીનિંગ અસર શું છે, તો સ્ક્રીનિંગ અસર કોના ઉપર ડિપેન્ડ કરે છે, સ્ક્રીનની સંખ્યા ઉપર. હવે જુઓ કે આપણી પાસે કેટલી સ્ક્રીન છે, તો 1, 2 અને 3. બરાબર, 3 કક્ષાઓ. માની લો કે હું અહીંયા બેઠો, બરાબર, હું અહીંયા બેઠો અને મારે આ કેન્દ્ર સુધી જવું છે. તો મારી અને કેન્દ્રની વચ્ચે કેટલી સ્ક્રીન આવી, 3. 1, 2 અને 3. આ 3 પડદા થયા. આ જે કેન્દ્ર છે એમાં કોઈ રાણી બેઠેલી છે, અને હું અહીંયા છું, મારે એ રાણીનું મોઢું જોવું છે. તો કેટલા પડદા હટાવવા પડે, 3 પડદા હટાવવા પડે. તો આ જે પડદા છે એ જ અહીંયા કક્ષા તરીકે આપણે એને વર્ણવીએ છીએ. ઢાલ ખ્યાલ આવે, જૂના જમાનામાં સૈનિકો જ્યારે લડવા જતા તો એક હાથમાં તલવાર હોય અને બીજા હાથમાં ગોળ ઢાલ જેવું હોય. બરાબર, કે ઢાલથી એ સામેવાળાનો જે પ્રહાર છે, તલવારનો પ્રહાર, એને એ અટકાવી શકે. એને આપણે કવચ પણ કહી શકીએ. બરાબર, અથવા તો આપણા શરીર ઉપર આપણે કવચ પહેરેલું હોય તો આપણું શરીર અને સામેવાળાની તલવારની વચ્ચે એક પડદા જેવું આવે, એક કવચ જેવું આવે, એક ઢાલ જેવું આવે. તો અહીંયા જે સૌથી બહારનો જે કક્ષાનો ઇલેક્ટ્રોન છે, એટલે કે આવડો આ ઇલેક્ટ્રોન, બરાબર, n=3 ની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અને કેન્દ્રની વચ્ચે જે એટ્રેક્શન ફોર્સ છે, તમને ખ્યાલ આવી જ ગયો હોય. આપણે બોર નમૂનાની અંદર સ્ટડી કરી ગયા છે કે જેમ જેમ કક્ષાનો ક્રમ વધતો જાય, મુખ્ય ક્વોન્ટમ વધે, તેમ ઉર્જા શું થાય છે, કક્ષાની વધે છે. એટલે કે આપણે ખબર છે કે
મુખ્ય ક્વોન્ટમ આંક છે એ એનર્જી સાથે, ઉર્જા સાથે રિલેટેડ છે. હવે પહેલી કક્ષા જે છે એ કેન્દ્રની નજીક છે, તો એમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે એટ્રેક્શન ફોર્સ વધુ હોય. હવે સેકન્ડ જે ઓર્બિટ છે આ, એ કેન્દ્રથી દૂર થઈ, બરાબર, તો એના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ આ જે પહેલી કક્ષાના જે ઇલેક્ટ્રોન છે ને એના કરતાં અહીંયા આકર્ષણ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. હજુ તમે આગળ જાઓ તો ત્રીજી કક્ષા તો કેન્દ્રથી હજુ દૂર ગઈ, તો એમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ શું થશે? હજુ ઘટશે, બરાબર. કારણ કે બધી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું એક સરખું આકર્ષણ હોતું નથી, કારણ કે ડિસ્ટન્સ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. હવે જો હું અહીંયા એમ કહું છું કે આ જે ત્રીજી જે કક્ષા છે જેને બાહ્ય કક્ષા કહેવામાં આવે છે, શું કહેવાય? બાહ્ય કક્ષા. તો એ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું જે એટ્રેક્શન ફોર્સ છે એ અંદરની કક્ષાઓને લીધે ઘટે છે, બરાબર. સેન્ટેન્સ સાંભળજો. બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ અંદરની કક્ષાઓને લીધે શું થાય છે? ઘટે છે. જેમ અંદરની કક્ષાઓની સંખ્યા વધશે તેમ બાહ્ય કક્ષા ક્યાં જશે? દૂર જ જવાની. ખ્યાલ આવે છે? માની લો કે મારી બાહ્ય કક્ષા, માની લો કે આ કેન્દ્ર છે, બરાબર, એમાં પ્રોટોન છે 1 2 3 4 5. હવે n=5 ની અંદર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે. અંદર એ બધામાં ઇલેક્ટ્રોન હાજર છે જેવું માની લેવાનું. હવે આ જે બાહ્ય કક્ષાનું ઇલેક્ટ્રોન છે, બરાબર, આ ઇલેક્ટ્રોન એનું કેન્દ્ર પ્રત્યેનું જે આકર્ષણ બળ છે એ અહીંયા તો બહુ જ ઓછું હશે. શું કામ? કારણ કે તમે જુઓ કે બાહ્ય કક્ષા અને કેન્દ્રની વચ્ચે કેટલી કક્ષાઓ આવી? તો આ દરેક જે છે ને એ પડદા છે. પડદા અથવા તો એને શું કહેવામાં આવે? સ્ક્રીન કહેવામાં આવે, બરાબર. અહીંયા કક્ષાને આપણે શું કહીએ છીએ? કક્ષાને આપણે શું કહીએ છીએ? પડદા અથવા સ્ક્રીન, અથવા તો આપણે ઢાલ કહીએ છીએ, અથવા તો આપણે એને કવચ કહીએ છીએ, બરાબર. કારણ કે તમારે અહીંયા સુધી, કેન્દ્ર સુધી, અહીંયા બહારથી તે કેન્દ્ર સુધી જવું હોય તો તમારે કેટલા કવચ ભેદવા પડે? તો n=1 2 n=3 n=4. 4 કવચને ભેદો ને ત્યારે તમે છેક કેન્દ્ર સુધી જઈ શકો છો. એટલા માટે કેન્દ્ર અને બાહ્ય કક્ષાની વચ્ચે જે કંઈ કક્ષાઓ આવેલી હોય છે એને શું કહેવામાં આવે છે? સ્ક્રીન કહેવામાં આવે છે. તો આ સ્ક્રીનની સંખ્યા વધે તેમ શું થાય? એકદમ સિમ્પલ છે કે જેમ જેમ સ્ક્રીનની સંખ્યા વધે તેમ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું એટ્રેક્શન ફોર્સમાં શું થાય છે? ઘટાડો થાય છે. કારણ કે સિમ્પલ છે કે જેમ જેમ સ્ક્રીનની સંખ્યા વધશે તેમ તમારો બાહ્ય કક્ષા ક્યાં જશે? દૂર જ જવાની છે, બરાબર. હવે આમ છે, સપોઝ 1 2 અને 3, માની લો કે મારો ઇલેક્ટ્રોન અહીંયા છે. આ એક પરમાણુ છે જેમાં ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં છે, બરાબર. તો હવે અહીંયા આ બાહ્ય કક્ષાનું ઇલેક્ટ્રોન અને કેન્દ્રની વચ્ચે કેટલી સ્ક્રીન આવે છે? તો 1 અને 2. તો અહીંયા સ્ક્રીનની સંખ્યા ઓછી છે. હવે સ્ક્રીનની સંખ્યા ઓછી હોય તો બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો હોવાનો? ઉપરવાળા કરતાં નજીક હોવાનો. તો અહીંયા કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે જે આકર્ષણ બળ છે એમાં થતો ઘટાડો કેવો હોય? ઓછો હોય. જ્યારે ઉપરનામાં બાહ્ય કક્ષા એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું જે આકર્ષણ બળ છે એમાં સારો એવો ઘટાડો જોવા મળશે. શેને લીધે? તો આ સ્ક્રીનને લીધે, બરાબર. સ્ક્રીનને લીધે, વધુ સ્ક્રીનને લીધે, બરાબર. વધુ સ્ક્રીનને લીધે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે છે. આને સિમ્પલ શું કહેવામાં આવે? સ્ક્રીનિંગ અસર કહેવામાં આવે. જ્યાં સુધી આપણે કેમિસ્ટ્રી ભણશું, બરાબર, ત્યાં સુધી આ સ્ક્રીનિંગ અસર આવ્યા જ કરશે. એટલે એકદમ સિમ્પલી તમારી બુકમાં તો બધું લખાણ સ્વરૂપમાં જ આપ્યું છે. તમને સારી રીતે સમજાય એટલા માટે હું તમને અહીંયા ફિગરથી બતાવું છું. અહીંયા 2 ફિગર બતાવી, 2 જુદા જુદા એટમ લીધા છે અને બંનેમાં આપણે સ્ક્રીનિંગ અસર શું કોને કહેવાય એની આપણે વાત કરીએ છીએ.
કે ભાઈ ફર્સ્ટ જે એટમ છે એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે, કારણ કે સ્ક્રીનની સંખ્યા કેવી છે? વધુ છે. જ્યારે સેકન્ડની અંદર સ્ક્રીનની સંખ્યા કેવી છે? ઓછી છે. તો વેલેન્સ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ આકર્ષણ પામશે, જ્યારે ઉપરનામાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેન્દ્રથી ઓછો આકર્ષણ પામશે. મતલબ કે વેલેન્સ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું જે આકર્ષણ છે એ શું થાય છે? ઘટે છે. તો આ આકર્ષણ ઘટવાની જે ઘટના છે એને શું કહેવામાં આવે છે? સ્ક્રીનિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે. તો હું સિમ્પલ એમ કહું કે સ્ક્રીનની સંખ્યાને લીધે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે, એને શું કહેવામાં આવે છે? સ્ક્રીનિંગ અસર કહેવામાં આવે છે. સમજ પડી ગઈ? મતલબ કે જેમ જેમ બાહ્ય કક્ષા અને કેન્દ્રની વચ્ચે જેમ સિમ્પલ એકદમ બાહ્ય કક્ષા અને કેન્દ્રની વચ્ચે જેમ સ્ક્રીનની સંખ્યામાં વધારો થશે, તેમ એ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટશે. આ આકર્ષણ ઘટવું એને શું કહેવાય? સ્ક્રીનિંગ અસર કહેવામાં આવે. બરાબર. હું એમ કહું કે સ્ક્રીનિંગ અસર વધે છે, તો તમે શું સમજશો કે ઉપરનામાં સ્ક્રીનિંગ અસર શું થાય છે? વધે છે. કેમ? કારણ કે સિમ્પલ સ્ક્રીનની સંખ્યા વધુ છે. સ્ક્રીન એટલે મેં શું કીધું તમને? કવચ. બરાબર. અથવા તો કક્ષા યાદ રાખવાનું. સ્ક્રીન એટલે શું યાદ રાખવાનું? કક્ષા યાદ રાખવાનું. બરાબર. હવે નીચેનામાં સ્ક્રીનિંગ અસર વધુ છે કે ઓછી છે? તો તમે એમ કહેશો કે નીચેનામાં સ્ક્રીનિંગ અસર ઓછી છે. શું કામ ઓછી છે? કારણ કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું જે આકર્ષણ છે એ અહીંયા કેવું છે? થોડું વધારે છે. ખ્યાલ આવે છે? જ્યારે ઉપરનામાં કેવું છે? ઓછું છે. જો સ્ક્રીનિંગ અસર કોને કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણમાં સ્ક્રીનને લીધે જે ઘટાડો થાય એને સ્ક્રીનિંગ અસર કહેવાય. હવે સ્ક્રીનિંગ અસર એકદમ શોર્ટમાં જો કહીએ ને, તો સ્ક્રીનિંગ અસર એટલે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે એને સ્ક્રીનિંગ અસર કહેવાય. તમને એમ કે ક્યાં સ્ક્રીનિંગ અસર વધુ છે? તો સિમ્પલ, જ્યાં સ્ક્રીનની સંખ્યા વધુ હોય ત્યાં આકર્ષણ ઘટી જવાનું, વધુ ઓછું થઈ જવાનું. તો ત્યાં સ્ક્રીનિંગ અસર શું થઈ કહેવાય? વધી કહેવાય. તો આની અંદર સ્ક્રીનિંગ અસર શું થઈ છે? વધી છે. આમાં જ્યારે નીચેનામાં આમાં ઉપરની કમ્પેરમાં સાપેક્ષે સ્ક્રીનિંગ અસર ઘટી છે. બરાબર. સ્ક્રીનિંગ અસર ઘટે તો આકર્ષણ બળ શું થાય? વધે. અને સ્ક્રીનિંગ અસર વધે તો આકર્ષણ બળ શું થાય? ઓછું થઈ જાય. ખ્યાલ આવે છે? કોનું ઓછું? બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું જ. આપણે એની જ વાત કરવાની છે. બરાબર. કારણ કે સ્ક્રીન કોની વચ્ચે હોય? તો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસની વચ્ચે સ્ક્રીન હોય ને. મેં આ n=5 ને સ્ક્રીન નથી કીધી. મેં કોને સ્ક્રીન કીધી છે? 1, 2, 3 અને 4. 5 ને કેમ સ્ક્રીન ના કીધી? કારણ કે 5 તો વેલેન્સ ઓર્બિટ છે. તો વેલેન્સ ઓર્બિટ અને કેન્દ્રની વચ્ચે જે આવશે એને જ આપણે શું કહેશું? સ્ક્રીન કહેશું. બરાબર. આને જ આપણે સ્ક્રીન કહેશું. આ છે, પછી n=3 છે અને n=4 છે. આ આપણી શું છે? સ્ક્રીન છે. ઓકે. તો સ્ક્રીનિંગ અસર તમને ખ્યાલ આવી ગયો. હવે જુઓ, હવે આપણે ઝેડ ઇફેક્ટિવ તરફ જઈએ છીએ. ઝેડ એટલે શું? ઝેડ એટલે એકચ્યુઅલ કેન્દ્રીય ચાર્જ, કે જે કેન્દ્રીય ચાર્જથી પરમાણુમાં આવેલા બધા જ ઇલેક્ટ્રોન એટ્રેક્ટ થયેલા છે. બરાબર. એટલે એને સિમ્પલ શું કહેવામાં આવે છે? સિમ્પલ ન્યુક્લિયર ચાર્જ અથવા તો સાચો ન્યુક્લિયર ચાર્જ, કે જે પરમાણુ ક્રમાંક બરાબર હોય છે. હવે આપણે ઝેડ ઇફેક્ટિવની વાત કરીએ. અસરકારક કેન્દ્રીય ચાર્જ. અસરકારક કેન્દ્રીય ચાર્જ કોને કહેવાય? હવે એના માટે હું સિમ્પલી તમને એક એક્ઝામ્પલ આપું, એક નંબર લઈને એક્ઝામ્પલ આપું કે જેથી તમને ઇઝીલી સમજાય જાય. જો કે માની લો કે આ જે છેલ્લો ઇલેક્ટ્રોન છે, વેલેન્સ ઇલેક્ટ્રોન, એના ઉપર શું 11 પ્રોટોનનું એટ્રેક્શન ફોર્સ અંદર આવેલા ઇલેક્ટ્રોન જેટલું લાગતું હશે? નહીં. જો અંદર જે આ ઇલેક્ટ્રોન છે ને, આમની વચ્ચે અંદરો અંદર શું લાગે છે? રિપલ્સિવ ફોર્સ લાગે. જો
આ અંદરો અંદર આમની વચ્ચે શું લાગશે? રિપલ્સિવ ફોર્સ. બાહ્ય કક્ષા અને કેન્દ્રની વચ્ચે અહીંયા કેટલી કક્ષાઓ આવેલી છે? બે કક્ષા, પહેલી કક્ષા અને બીજી કક્ષા. તો પહેલી અને બીજી કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોનો છે એમની વચ્ચે અંદરો અંદર શું લાગે છે? અપાકર્ષણ બળ. આ અપાકર્ષણ બળને લીધે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું જે આકર્ષણ બળ છે એમાં સારો એવો ઘટાડો થશે. બરાબર. તો એ ઘટાડો થયો. માની લો કે કેન્દ્ર આ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર 8 જેટલું એટ્રેક્શન ફોર્સ લગાવે છે. તો આ પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે ને એના ઉપર તો પૂરેપૂરું 11 જેટલું એટ્રેક્શન ફોર્સ લાગતું હોય. કે પહેલી કક્ષા અને કેન્દ્રની વચ્ચે તો કોઈ કક્ષા છે જ નહીં. બરાબર. એટલે પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય ને એના ઉપર કેન્દ્રનું પૂરેપૂરું એટ્રેક્શન ફોર્સ લાગતું હોય. હવે બીજી કક્ષા જે આ છે, આ બીજી કક્ષાના ઇલેક્ટ્રોન, બરાબર, તો એના ઉપર કેન્દ્રનો પૂરેપૂરો ચાર્જ અસરકારક ન હોય. કેન્દ્રનો પૂરેપૂરો ચાર્જ એટલે કેટલો? 11. બરાબર. તો બીજી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનો 11 જે પ્રોટોન છે એ ઇફેક્ટિવ એટલું જબરજસ્ત એટ્રેક્શન ફોર્સ નહીં લગાવી શકે, કારણ કે પહેલી કક્ષા અને બીજી કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. એટલે આ ઇલેક્ટ્રોન છે ને બીજી કક્ષાના એ થોડા બહારની તરફ ધકેલાય છે. બરાબર. એટલે કેન્દ્રમાં જે 11 પ્રોટોન છે એ 11 પ્રોટોન પૂરેપૂરું એટ્રેક્શન ફોર્સ બીજી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર લગાવી શકતા નથી. તો એ 11માંથી થોડું ઓછું એટ્રેક્શન ફોર્સ લાગશે. અને એ કેટલું એટ્રેક્શન ફોર્સ લાગે? માની લો કે 10 જેટલું એટ્રેક્શન ફોર્સ લાગે છે. કેટલું? 10. કેમ ઓછું થયું? પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર તો 11 પ્રોટોનનું એટ્રેક્શન ફોર્સ લાગ્યું, કારણ કે એમની વચ્ચે કોઈ ઇલેક્ટ્રોન કે કોઈ કક્ષા કે કોઈ સ્ક્રીન આવતી નથી. એટલે પૂરેપૂરું એટ્રેક્શન ફોર્સ લગાવશે. જ્યારે બીજી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેટલું એટ્રેક્શન ફોર્સ લાગશે? 11માંથી 10 જેટલું ઘટ્યું. 1 જેટલું ઘટ્યું. શું કામ ઘટ્યું? કારણ કે પહેલી કક્ષા અને બીજી કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે હવે રિપલ્સિવ ફોર્સ લાગે છે. આ ઇલેક્ટ્રોનને બહારની તરફ ધક્કો લગાવે છે. બહારની તરફ ફોર્સ લાગતું હોય તો આ બીજી કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળમાં થોડો શું થશે? ઘટાડો થશે. એટલે કેન્દ્રીય ચાર્જ જે છે એમાં એ જે અહીંયા એપ્લાય થાય છે આ ઇલેક્ટ્રોન ઉપર, એમાં શું થશે? થોડો ઘટાડો થશે. તો 11 જેટલો ચાર્જ અહીંયા નહીં એને એટ્રેક્ટ કરે, પણ કેટલો? 11માંથી 10 જેટલો ચાર્જ એને એટ્રેક્ટ કરી શકશે. તો 1 જેટલો એટ્રેક્ટિવ ચાર્જ ક્યાં ગયો? તો 1 જેટલો એટ્રેક્ટિવ ચાર્જ આને બહારની તરફ જે ધક્કો લાગ્યો છે એમાં એ ખર્ચાઈ ગયો. બરાબર. હવે સમજ પડી? હવે જો આ ત્રીજી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એના માટે શું થશે? તો આ બે વચ્ચે અંદરો અંદર તો રિપલ્સિવ ફોર્સ લાગે, પણ બીજી કક્ષાના ઇલેક્ટ્રોન એ ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે પણ શું લગાવશે? રિપલ્સિવ ફોર્સ. અને બીજું એ પણ કે આ જે ઇલેક્ટ્રોન છે ને આ એ ત્રીજી કક્ષાનો, અને ત્રીજી કક્ષા હવે કેન્દ્રથી કેવી જશે? દૂર જશે. બરાબર. ત્રીજી કક્ષા કેન્દ્રથી દૂર ગઈ. હવે દૂર ગઈ તો શું થશે? ડિસ્ટન્સ વધ્યું. ડિસ્ટન્સ વધ્યું એટલે આ ઇલેક્ટ્રોનનું ઉપર જે 11 જેટલો એટ્રેક્ટિવ ફોર્સ લાગવો જોઈએ એ નહીં લાગે, અને ડિસ્ટન્સને લીધે ફોર્સ ઘટી જશે. અને બીજું કે એની અને કેન્દ્રની વચ્ચે બે શું આવી ગઈ? કક્ષા, બે સ્ક્રીન આવી ગઈ. બરાબર. તો એને લીધે તો દૂર ગયો જ. એ ઉપરાંત અંદરની જે કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્સિવ ફોર્સ લાગે છે એને લીધે આ ઇલેક્ટ્રોનને બહારની તરફ ધક્કો લાગે છે. બરાબર. તો એ બહારની તરફ જે ધક્કો લાગ્યો છે એને લીધે કેન્દ્ર હવે 11 પ્રોટોનનો જે એટ્રેક્ટિવ ફોર્સ છે એ આ ઇલેક્ટ્રોન ઉપર, ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર લગાવી શકતું નથી. તો 11માંથી કેટલો લાગ્યો? 8 જેટલું લાગ્યું. અને 3 જેટલું છે ને એ બહારની તરફ ધક્કો લાગવામાં શું થયું? ખર્ચાઈ ગયું. તો ખરેખર ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રીય ચાર્જ કેટલો લાગે? 8 જેટલો લાગે. અને 8 જેટલો લાગ્યો ને એને જ શું કહેવામાં આવે? અસરકારક કેન્દ્રીય ચાર્જ કહેવામાં આવે. ખ્યાલ આવે છે?
જો બહારની તરફ જો માની લો કે હું એવું માની લઉં કે આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે કોઈ પણ જાતનું અપાકર્ષી રિપલ્સિવ ફોર્સ નથી લાગતું, અપાકર્ષણીય બળ નથી લાગતું, તો આ ત્રીજી કક્ષાનો આ જે ઇલેક્ટ્રોન છે એના ઉપર કેટલો કેન્દ્રીય ચાર્જ લાગતો હોત? તો એના ઉપર 11 જેટલો કેન્દ્રીય ચાર્જ લાગતો હોત. ક્યારે? કે આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે કોઈ જાતનું રિપલ્સિવ ફોર્સ ન લાગતું હોત અને સ્ક્રીનની સંખ્યા વધવાથી આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું જે આકર્ષણ બળ ન ઘટતું હોત ને, તો જે 11 જેટલો કેન્દ્રીય ચાર્જ છે ને એ પૂરેપૂરો ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર લાગતું હોત, તો ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ ઝેડ કહેવાત, ઇઝ ઇક્વલ ટુ કેટલું લાગે? તો 11 લાગે. પણ આપણને હવે ખબર છે કે ભાઈ સ્ક્રીનની સંખ્યા વધે છે એટલે બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન દૂર જાય છે, અને બીજું કે બાહ્ય કક્ષા અને કેન્દ્રની વચ્ચે જે બે કક્ષાઓ છે એમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે, કારણ કે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ સરખા ચાર્જ વચ્ચે તો રિપલ્સિવ ફોર્સ લાગવાનું, તો એમની વચ્ચે જે મેં બ્લુ લાઇન કરી છે એમાં જે ઇલેક્ટ્રોન આવેલા છે પહેલી અને બીજી કક્ષાના, એમની વચ્ચે રિપલ્સિવ ફોર્સ લાગે છે કે જે રિપલ્સિવ ફોર્સને લીધે આ જે મહેમાન છે બહારનો ઇલેક્ટ્રોન એના ઉપર બહારની તરફ ધક્કો લાગે છે. એટલે અહીંયા કેન્દ્ર આ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર પૂરેપૂરો 11 પ્રોટોનનો એટ્રેક્શન ફોર્સ લગાવી શકશે નહીં. એમાં ઘટાડો થશે, એની ઘટીને 11માંથી કેટલું થઈ જાય છે? 8 જેટલું થઈ જાય છે. તો જેટલું લાગે છે, બરાબર, જે આ 8 જેટલું લાગે છે એને શું કહેવામાં આવે? અસરકારક કેન્દ્રીય ચાર્જ કહેવામાં આવે. ટોટલ કેન્દ્રીય ચાર્જ હતો 11, એમાંથી કેટલો અસરકારક છે? ભાઈ 8 જેટલો જ અસરકારક છે, 3 જેટલો અસરકારક નથી. એ 3 જેટલો અસરકારક ક્યાં ખર્ચાઈ જાય? તો એ મેં તમને કીધું એ મુજબ ડિસ્ટન્સ વધવાને લીધે અને અંદરો અંદર જે રિપલ્સન થાય છે એને લીધે એ ખર્ચાઈ જાય છે. ખ્યાલ આવી ગયો? હંમેશા હવે તમે એક એક્ઝામ્પલ પણ અહીંયા આપી શકો. જો હું અહીંયા તમને એવું કહું કે ZE ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇફેક્ટિવ, તમારી બુકમાં આ ઇક્વેશન નથી પણ હું તમને અહીંયા આપું છું, પ્લસ સિગ્મા. ઓકે, આ ઇક્વેશનને ધ્યાનમાં રાખવું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુની અંદર કોમ્પિટિટિવમાં પૂછાય. બુકમાં નથી આપ્યું, બુકમાં ફક્ત ઝેડ ને ઝેડ ઇફેક્ટિવ શું છે એની વાત કરી છે, અને એ બહુ ડિફિકલ્ટ લેંગ્વેજની અંદર વાત કરેલી છે. તો જો ઝેડ એટલે શું? તો એ થયું અહીંયા જે આપણે નંબર લીધા છે, ચાલો પરમાણ્વીય ક્રમાંક, બરાબર, 11 પ્રોટોનનો ચાર્જ. ત્યાર પછી ઝેડ ઇફેક્ટિવ એટલે તો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર આપણે ઝેડ ઇફેક્ટિવની વાત કરીએ છીએ, તો એના ઉપર કેટલો ચાર્જ લાગે છે? ભાઈ 8 જેટલો ચાર્જ લાગે છે. અને સિગ્મા એટલે શું? તો એ આજે 3 જેટલું છે ને, બરાબર, એને આપણે શું કહીએ છીએ? સિગ્મા કહીએ છીએ. તો સમજ પડી ગઈ? 8, 9, 10 અને 11. તો આ સિગ્માને સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ કહેવામાં આવે. શું કહેવાય? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સ્ક્રીનિંગ અચળાંક, બરાબર. સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ અથવા તો સ્ક્રીનિંગ ઇફેક્ટ કોન્સ્ટન્ટ પણ અહીંયા કહી શકાય. સમજ પડી ગઈ? સ્ક્રીનિંગ અસર આ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર જો હું સ્ક્રીનિંગ અસરની વાત કરું તો સ્ક્રીનિંગ અસર શું થાય છે? વધે છે, કારણ કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનો અંદર આવેલી જે સ્ક્રીન છે, કવચ છે, એને લીધે એટ્રેક્શન ફોર્સ શું થાય છે? ઘટે છે. એટ્રેક્શન ફોર્સ ઘટ્યું એને શું કહેવાય? સ્ક્રીનિંગ અસર વધી છે એમ કહેવાય. અથવા તો હું એમ કહું કે ઝેડ ઇફેક્ટિવ આના માટે શું થાય છે? આ જે N=3 કક્ષાનો ઇલેક્ટ્રોન છે એના માટે ઝેડ ઇફેક્ટિવ શું થાય છે? તો ઝેડ ઇફેક્ટિવ ઘટે છે. જો બંને ઓપોઝિટ થઈ ગયું, ખ્યાલ આવ્યો? સ્ક્રીનિંગ અસર આના માટે શું થઈ? વધી. કારણ કે સ્ક્રીનિંગ અસર વધવું એનો શું મતલબ થયો? હમણાં આપણે આમાં વાત કરી કે ભાઈ સ્ક્રીનિંગ અસર વધી, એનો મતલબ શું થયો? કે ભાઈ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ સ્ક્રીનને લીધે જે ઘટ્યું છે એને શું થયું કહેવાય? સ્ક્રીનિંગ અસર વધી છે એમ કહેવાય, બરાબર. તો સ્ક્રીનિંગ અસર શું થઈ છે? વધી છે. તો ઝેડ ઇફેક્ટિવ શું થયું છે? તો ઝેડ ઇફેક્ટિવ ઘટ્યું છે. ખ્યાલ આવે છે? સ્ક્રીનિંગ અસર વધી તો એને બીજી ભાષામાં શું કહેવાય? ઝેડ ઇફેક્ટિવ ઘટ્યું, બરાબર. જે કેન્દ્રીય ચાર્જ છે એમાં શું થયો? ઘટાડો થયો. કારણ કે ખરેખર કેન્દ્રીય ચાર્જ તો 11 જેટલો છે, પણ સ્ક્રીનિંગ અસરને લીધે, આ રિપલ્સનને લીધે જે અસરકારક કેન્દ્રીય ચાર્જ છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો અહીંયા
ઝેડ ખબર પડી ગઈ. એકચ્યુઅલ ચાર્જ, ટોટલ જે ચાર્જ, કેન્દ્રીય ચાર્જ. ઝેડ ઇફેક્ટિવ એટલે શું? તો ખરેખર કેટલો લાગે છે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર? તો ખરેખર 11 નથી લાગતો. તો ઇન્ટરનલી રિપલ્સન અને ડિસ્ટન્સને લીધે ખરેખર તો 8 જેટલો લાગે છે, એને કીધું ઝેડ ઇફેક્ટિવ. બરાબર. અને જે ચાર્જમાં, ન્યુક્લિયર ચાર્જમાં ઘટાડો થયો છે, એ ઘટાડો કેટલો થયો? 3 જેટલો. એ ઘટાડાને આપણે શું કહીએ છીએ? સ્ક્રીનિંગ અચળાંક કહીએ છીએ. શું કહીએ છીએ? સ્ક્રીનિંગ અચળાંક. કારણ કે સ્ક્રીનિંગ અસરને લીધે જ તો આ 8માં શું, 11માંથી 8માં ઘટાડો થયો ને. સ્ક્રીનિંગ અસરને લીધે તો આ ન્યુક્લિયર ચાર્જ ઘટ્યો છે. બરાબર. તો એ જેટલું આપણને ઘટાડો થયો છે, એ ઘટાડો 3. ઘટાડો કેટલા બરાબર? 3 બરાબર. એ ઘટાડાને આપણે શું કહીએ છીએ? સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ કહીએ છીએ, કે જે કોને આભારી છે? સ્ક્રીનિંગ અસરને આભારી છે. બરાબર. તો તમને ઝેડનું મૂલ્ય આપ્યું હોય, સિગ્માનું મૂલ્ય આપ્યું હોય, અને ઝેડ ઇફેક્ટિવ શોધવાનું કે એવું પણ પૂછી શકાય, અથવા તો સ્ક્રીનિંગ અસર કોન્સ્ટન્ટ પણ તમને પૂછે, તો તમને ઝેડી અને ઝેડ ઇફેક્ટિવ ઓલરેડી આપેલા હોય. હવે જો કોઈ પરમાણુની વાત કરે, એમ કે સોડિયમ પરમાણુ, તો સોડિયમ પરમાણુ માટે ઝેડી તો સીધું જ ખબર પડી જાય, એનો પરમાણુ ક્રમાંક એ ઝેડી થઈ જાય. અને ઝેડ ઇફેક્ટિવ એ તમને રકમની અંદર આપેલો હોય, અને સિગ્મા તમારે શોધવાનું હોય. તમને એવું કહે કે ચાલો ભાઈ, સોડિયમ પરમાણુ માટે ઝેડ ઇફેક્ટિવ આટલો છે, તો સિગ્મા શોધો. તો તમે એમ કહો ઝેડી કેટલો? ઝેડી તો ફિક્સ જ છે, કોઈ પણ પરમાણુનો પરમાણુ ક્રમાંક, એનો શું થયો? ઝેડ ઈ, એટલે કે કુલ ન્યુક્લિયર ચાર્જ. ઓકે. તો અહીંયા તમને ઝેડ ઇફેક્ટિવ, અસરકારક કેન્દ્રીય ચાર્જની ખબર પડી ગઈ. હું એમ કહું ચાલો કે સેકન્ડ ઓર્બિટના ઇલેક્ટ્રોન માટે ઝેડ ઇફેક્ટિવ કેટલો? તો તમે શું કહેશો? 10 કહેશો. એ પણ કાંઈ 11 નહીં આવે, કેમ કે એમની વચ્ચે પણ એક સ્ક્રીન જોવા મળે છે. જ્યારે પહેલી કક્ષા હોય ને, એના માટે આપણે ઝેડી એ ઝેડ બરાબર હોય છે. પહેલી કક્ષા માટે, એટલે કે n = 1 માટે 11 જે છે એ ઝેડ ઇફેક્ટિવ શું થશે? ઝેડી થશે. કેમ કે એમની વચ્ચે તો કોઈ ઇલેક્ટ્રોન આવતા નથી, સીધું જ ન્યુક્લિયસ એને એટ્રેક્ટ કરે છે. ઓકે. હવે આપણે બસ અહીંયા આપણે નેક્સ્ટ જે હું તમને કહું કે ફેક્ટર્સ affecting Z effective. ફેક્ટર્સ અફેક્ટિંગ ઝેડ ઇફેક્ટિવ એટલે શું? કે ઝેડ ઇફેક્ટિવ ઉપર અસર કરતા પરિબળ. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમારી બુકમાં એક સાથે જ બધું આપ્યું છે, પણ હું તમને અહીંયા 2 ફેક્ટર અલગ કરીને આપું છું. નાઉ હિયર, greater the distance from the nucleus greater the screening. ઓકે. આનો શું મતલબ થાય? કે ન્યુક્લિયસથી જેમ ડિસ્ટન્સ વધે છે, તેમ સ્ક્રીનિંગ શું થાય છે? વધે છે. આપણે ખબર છે કે ઝેડ ઇફેક્ટિવ ZE - સિગ્મા. બરાબર. હવે જો હું અહીંયા 2 એક્ઝામ્પલ લઉં. 1s કક્ષક છે, 1s કક્ષક અને 2s કક્ષક. આ બે માટે, આ બેની અંદર ઇલેક્ટ્રોન છે. તો આ બે કક્ષકના ઇલેક્ટ્રોન માટે ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય કોનું વધુ હોય? 1s કક્ષકનો ઇલેક્ટ્રોન છે, એના માટે ઝેડ ઇફેક્ટિવ વધુ હોય, કે 2s કક્ષકમાં ઇલેક્ટ્રોન છે, એના માટે ઝેડ ઇફેક્ટિવ વધુ હોય? તો પહેલું જે મારું પરિબળ છે એ n છે. શું છે? n, મુખ્ય ક્વોન્ટમ. બરાબર. હવે આપણે ખબર છે કે એનનું મૂલ્ય વધે તેમ કેન્દ્રથી ડિસ્ટન્સ શું થાય? વધે. અને કેન્દ્રથી ડિસ્ટન્સ વધે તો ઇલેક્ટ્રોન માટે સ્ક્રીનિંગ અસર શું થાય? વધે. મતલબ કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ શું થાય છે? ઘટે છે. તો ચાલો, મારી પાસે આ એક ન્યુક્લિયસ
આ પહેલી કક્ષા, આ બીજી. આ n ઇઝ ઇક્વલ ટુ 1, આ n ઇઝ ઇક્વલ ટુ 2. આપણે ખબર છે કે દરેક કક્ષાને રિલેટેડ એક s કક્ષક હોય. આ 1s છે અને આ કક્ષક છે 2s. ચલો, આમાં ઇલેક્ટ્રોન છે અને આમાં પણ ઇલેક્ટ્રોન છે. તો કોના માટે z ઇફેક્ટિવ વધુ હોય? તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જે ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હોય તો આ કેન્દ્રથી નજીક છે અને આ કેન્દ્રથી કેવો છે? દૂર. કેન્દ્રથી જેમ નજીક હોય તેમ શું થશે? સ્ક્રીનિંગ અસર ઓછી થઈ જાય. ખ્યાલ આવે છે? ઉપર આ જે સ્ટેટમેન્ટ લખ્યું છે એ જ લખ્યું છે કે ભાઈ ડિસ્ટન્સ જેમ વધે છે તેમ સ્ક્રીનિંગ અસર વધે છે. સ્ક્રીનિંગ અસર વધે તો ઝેડ ઇફેક્ટિવ શું થાય? ઘટે. ખ્યાલ આવે છે? સ્ક્રીનિંગ અસર વધે, સ્ક્રીનિંગ અસર વધે તેમ ઝેડ ઇફેક્ટિવ શું થાય? ઘટે. આ લેક્ચર છે ને, આ જે ટોપિક છે સ્ક્રીનિંગ અસર અને ઝેડ ઇફેક્ટિવ, એવું લાગે 4-5 વાર વિડીયો જોવાનો, ના સમજ પડે ત્યાં સુધી. કારણ કે હું અહીંયા એક્ઝામ્પલ અને ફિગર ડ્રો કરીને સમજાવું છું એટલે અહીંયા સમજાઈ જ જાય. ન સમજાય તો પછી આપણે વધુ વાર પ્રયત્ન કરવાનો સમજવાનો. છતાં ન સમજાય તો પછી આપણે એવું વિચારી શકીએ કે આપણે સાયન્સ માટે કદાચ નથી બન્યા. સ્ક્રીનિંગ અસર વધે તેમ ઝેડ ઇફેક્ટિવ શું થાય છે? ઘટે છે. તો અહીંયા સ્ક્રીનિંગ અસર, જો ડિસ્ટન્સ વધ્યું તો સ્ક્રીનિંગ અસર શું થઈ કહેવાય? વધી કહેવાય. બરાબર? તો ઝેડ ઇફેક્ટિવ શું થયું કહેવાય? 2s માટે ઘટ્યું કહેવાય. તો કોનું વધુ કહેવાય? ઝેડ ઇફેક્ટિવ 1s માટે વધુ કહેવાય. તો હું અહીંયા બંને વચ્ચે શું લખી શકું? ગ્રેટર ધેન. બરાબર? તે જ રીતે અનધર એક્ઝામ્પલ, Z effective for 4p orbital અને Z effective for 3p orbital. ચાલો, આપણું જે ફેક્ટર છે એ મુખ્ય ક્વોન્ટમાંક છે. પહેલું જે છે ને એ મુખ્ય ક્વોન્ટમાંક છે. જેમ મુખ્ય ક્વોન્ટમાંક ઇલેક્ટ્રોન માટે વધશે તેમ Z ઇફેક્ટિવ શું થતું જશે? ઓછું થતું જશે. અને સ્ક્રીનિંગ અસર શું થતી જશે? વધતી જશે. એટલે આ જે સ્ટેટમેન્ટ છે, ધીસ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ, ધીસ વન. બરાબર? ચલો, અહીંયા શું આવશે? કોનો મુખ્ય ક્વોન્ટમાંક ઓછો છે? આ 3p કક્ષક માટે મુખ્ય. જો કક્ષકો બંને સમાન પ્રકારની છે, બરાબર, પણ અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક ડિફરન્ટ છે તો અહીંયા શું આવશે? લેસ ધેન આવશે. તો 3p કક્ષકનો જે ઇલેક્ટ્રોન છે ને એ કેન્દ્રની વધુ નજીક હોય, 4p કક્ષકનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય. જેટલો કેન્દ્રથી વધુ નજીક હોય એટલો ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય કેવું હોવાનું? વધુ હોય. માની લો મેં એમ કીધું કે આ બેમાંથી સ્ક્રીનિંગ અસર ક્યાં વધુ હોય? તો તમે ક્યાં કહેશો? 4p માટે સ્ક્રીનિંગ અસર વધુ હોય. હવે બીજું ફેક્ટર લઈએ, પરિબળ નંબર 2. એને આપણે લઈએ ડિફરન્ટ ઓર્બિટલ. ડિફરન્ટ ઓર્બિટલ લઈએ. જો અહીંયા આપણે ઓર્બિટલ છે ને એ સેમ ટાઈપની લીધી. અહીંયા એસ કક્ષક તો એસ કક્ષક, પી કક્ષક તો પી કક્ષક. તો અહીંયા ઝેડ ઇફેક્ટિવ છે ને એ કક્ષક ઉપર નહીં ડિપેન્ડ કરે, એ કોના ઉપર ડિપેન્ડ કરશે? મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર ડિપેન્ડ કરશે. બરાબર? અહીંયા ડિફરન્ટ પણ લઈ શકાય, પણ હું અહીંયા ચાલો ડિફ્યુઝડ કહું. ડિફ્યુઝડ એટલે પ્રસરણ પામેલી. મેં તમને આગળ કીધેલું કે SPDF, શાર્પ, પ્રિન્સિપલ, ડિફ્યુઝડ, ફંડામેન્ટલ. બરાબર? તો ડિફ્યુઝડ આ ઓર્બિટલના એક કેરેક્ટર ઇન્ડિકેટ કરે છે, ઓર્બિટલોની એક લાક્ષણિકતા ઇન્ડિકેટ કરે છે કે ભાઈ ઓર્બિટલ છે ને એ ડિફ્યુઝડ પણ હોય, એટલે કે પ્રસરણ પામેલી હોય. એની વાત કરીએ આપણે, શેપ સ્ટડી કરી ગયા ને, આકાર સ્ટડી કરી ગયા, તો આકારમાં આપણને ખબર જ છે કે જે ડમ્બેલ શેપ જે છે ને એ ડિફ્યુઝડ કહેવાય. ખ્યાલ આવે છે? ડમ્બેલ છે એ કેવું કહેવાય? ડિફ્યુઝડ. અને આપણે ડી કક્ષકનો આકાર પણ જોયો. બરાબર? તો ડી કક્ષકનો આકાર આ ટાઈપનો હોય છે. માની લો કે તમે એક્સ એક્સિસ ઉપર લીધું છે એક, અને બીજું આ રીતે, અથવા તો તમે ચલો કોઈ એક એક્ઝામ્પલ જ લઈ લઈએ આપણે. એક્સ વાય છે અને અહીંયા વચ્ચે ઝેડ છે. તમે અહીંયા ઝેડ પણ લઈ શકો, અહીંયા વાય પણ લઈ શકો. એના માટે એવું કશું ખાસ નથી કે આને
ઊભી જે એક્સિસ છે એને ઝેડ જ લેવું. કે ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર કક્ષક છે તો આપણે ખબર છે કે એક્સિસ ઉપર છે, તો આ રીતે એક ડમ્બેલ શેપ એક્સ એક્સિસ ઉપર, બીજો વાય ઉપર, બરાબર. તો આ કેન્દ્રથી દૂર ફેલાયેલી કક્ષક કહેવાય. આપણે ડી કક્ષકોને ડબલ ડમ્બેલ શેપ એવો નામ આપેલું, અને પી કક્ષકોને આપણે એક સિમ્પલ ડમ્બેલ શેપ આપ્યું. અહીંયા પરમાણુનું કેન્દ્ર હોય અને એ કેન્દ્રથી આ કક્ષક દૂર ફેલાયેલી હોય એટલે ઇલેક્ટ્રોન છે ને અહીંયા કેન્દ્રથી દૂર મળી આવવાની શક્યતા હોય. કેન્દ્રથી દૂર મળી આવવાની શક્યતા એટલે કે ફેલાયેલું, પ્રસરણ પામેલું, એના માટેનો શબ્દ છે ડિફ્યુઝ. તો પી કક્ષક કરતાં ડી કક્ષક વધુ ડિફ્યુઝડ હોય, એસ કક્ષક કરતાં પી કક્ષક ડિફ્યુઝડ હોય, પી કરતાં ડી ડિફ્યુઝડ હોય, ડી કરતાં એફ ડિફ્યુઝડ હોય. તો આ ડિફ્યુઝન નો ક્રમ થયો, કક્ષકોની ડિફ્યુઝનનો ક્રમ. એસ કક્ષક છે ને એ ઓછી ડિફ્યુઝ હોય. આપણે ખબર છે કે એસ કક્ષક એક ગોળાકાર હોય છે, બરાબર. તો ગોળાકાર આ કેન્દ્ર આપણું, અને ગોળાકાર શેપને લીધે એ કેન્દ્રની વધુ નજીક હોય, જ્યારે અહીંયા આ ડમ્બેલ શેપને લીધે એ કેન્દ્રથી એસ કક્ષકની સાપેક્ષે વધુ દૂર ફેલાયેલી હોય. માની લો કે હું અહીંયા આ 2s કક્ષક કહું, અથવા તો સપોઝ હું અહીંયા 3ની વાત કરું કે જેથી આપણે ડી કક્ષક પણ લઈ શકીએ અને મુખ્ય ક્વોન્ટમાંક સેમ રાખીએ. કારણ કે આગળનું જે ફેક્ટર હતું ને એમાં આપણે મુખ્ય ક્વોન્ટમાંક કેવો લીધેલો, ડિફરન્ટ લીધેલો, અને કક્ષક કેવી લીધેલી, સેમ લીધેલી. એટલે અહીંયા જે છે ને એ મુખ્ય ક્વોન્ટમાંક મેઇન છે અને સેકન્ડની અંદર જે છે એ કક્ષક મેઇન છે, બરાબર. અહીંયા કક્ષક મુખ્ય છે. તો આને હું કહું સપોઝ 3s કક્ષક, આને હું કહું સપોઝ 3p કક્ષક, અને આ છે સપોઝ 3d કક્ષક. તો જો ત્રણેયની અંદર મુખ્ય ક્વોન્ટમાંક સમાન છે, એટલે કે એક જ કક્ષા સાથે રિલેટેડ ત્રણેય કક્ષકો છે. તો હવે કોના ઉપર જશે ઝેડ ઇફેક્ટિવ, અથવા તો આની અંદર રહેલો જે ઇલેક્ટ્રોન છે, આમાં રહેલો ઇલેક્ટ્રોન છે, અને આની અંદર રહેલો ઇલેક્ટ્રોન છે, બરાબર. તો આ જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર પ્રત્યે કયાની અંદર વધુ એટ્રેક્ટ થયેલો હોય, તો એની જો વાત કરીએ તો સૌથી પહેલું ધ્યાન આપણું ઉર્જા સાથે સંકળાયેલ જે મુખ્ય ક્વોન્ટમાંક છે એ n છે. તો n તો ત્રણેયની અંદર સમાન છે, બરાબર. આમાં પણ 3, આમાં પણ 3, અને આમાં પણ 3. તો ત્રણેયમાં મુખ્ય ક્વોન્ટમાંક સમાન હોય તો હવે આપણે ક્યાં જવાનું, કક્ષક કઈ પ્રકારની છે એના ઉપર જવાનું. તો અહીંયા મેં ઉપર લખ્યો છે ઓર્ડર કે ડિફ્યુઝનનો જે કક્ષકોનો ક્રમ છે એ આ ટાઈપનો. એસ કક્ષક કેન્દ્રની વધુ નજીક હોય, ઓછી ડિફ્યુઝડ હોય, એટલે એની અંદર રહેલો ઇલેક્ટ્રોન છે ને એ કેન્દ્રથી વધુ એટ્રેક્ટેડ હોય. જ્યારે પી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે એ ઓછો એટ્રેક્ટેડ હશે કેન્દ્ર પ્રત્યે, કારણ કે રીઝન ઓનલી એનો શેપ છે. શું છે? શેપ ઓફ ઓર્બિટલ, બરાબર. તો પી કક્ષકનો શેપ કેવો છે? ડમ્બેલ. એ એસ કરતાં વધુ ડિફ્યુઝ છે એટલે એનો ઇલેક્ટ્રોન એસ કક્ષકની સાપેક્ષે કેન્દ્ર પ્રત્યે ઓછો એટ્રેક્ટ થયેલો હોય છે. જ્યારે ડી કક્ષકનો શેપ કેવો? તો ડી કક્ષકનો ડબલ ડમ્બેલ, એ પણ ડિફ્યુઝ જ છે, પણ પી કરતાં વધુ ડિફ્યુઝડ શેપ કોનો કહેવાય? ડી કક્ષકનો કહેવાય. કારણ કે તમે જુઓ અહીંયા તો બે તમને ડમ્બેલ શેપ જોવા મળે, એટલે કે કેન્દ્રથી દૂર ફેલાવાની શક્યતા આની અંદર પી કરતાં પણ ડબલ જેવી હોય છે. એટલે હું એમ ડિસ્ટન્સ એના કરતાં વધુ ડબલ ડિસ્ટન્સની વાત નથી કરતો, પણ પ્રોબેબિલિટી અહીંયા બે ગણી થઈ જાય, બરાબર. એટલે ડી કક્ષક છે વધુ ડિફ્યુઝડ છે. તો અહીંયા મારું સેન્ટેન્સ લખી દઉં, ડિફ્યુઝડ ઓર્બિટલ્સ experience lesser Z effective, બરાબર. આનો શું મતલબ થાય કે જેટલી ઓર્બિટલ ડિફ્યુઝડ હોય, ફેલાયેલી હોય, તેટલું ઝેડ ઇફેક્ટિવ કેવું થશે? ઓછું થઈ જશે. તો આ ત્રણ જે છે એસ કક્ષક, આ પી કક્ષક, અને આ કઈ કક્ષક? ડી કક્ષક. એમાં વધુ ડિફ્યુઝડ પામેલી કઈ છે? ડી કક્ષક. તો ડી કક્ષક માટે ઝેડ ઇફેક્ટિવ છે એ ઓછું થઈ જશે. ખ્યાલ આવે છે? તો અહીંયા હવે હું એક્ઝામ્પલ ચાલો એક તમને લખી દઉં. ઝેડ ઇફેક્ટિવ એસ કક્ષક માટે વધુ હોય, પી કક્ષક માટે એનાથી ઓછું, ડી માટે એનાથી ઓછું, અને એફ માટે કેવું હોય છે?
સૌથી ઓછું, ઝેડ ઇફેક્ટિવનો ક્રમ. જો ધ્યાનથી સમજજો, આ બધી વસ્તુ તમારી બુકની અંદર છે ને એકદમ કન્ફ્યુઝન થાય ને એ રીતે આપેલી છે. આપણે અહીંયા સીધા બે ફેક્ટર જ પાડી દીધા છે કે ઝેડ ઇફેક્ટિવ ઉપર અસર કરતા જે ફેક્ટર છે એમાંનું એક જે ફેક્ટર છે એ આપણી કક્ષા મુખ્ય ક્વોન્ટમાંક અને બીજું જે છે એ કક્ષકનો પ્રકાર છે. હવે એક્ઝામ્પલ લઈશ એટલે તમને વધુ ખ્યાલ આવશે. ઝેડ ઇફેક્ટિવ ફોર 4s ઓર્બિટલ અને ઝેડ ઇફેક્ટિવ ફોર 4p ઓર્બિટલ. બરાબર. જો અહીંયા મેં શું કર્યું, મુખ્ય ક્વોન્ટમાંક બેના સેમ લીધા. કે આગળ આપણે શું કરેલું, મુખ્ય ક્વોન્ટમાંક ડિફરન્ટ અને કક્ષકો સેમ. જ્યારે અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક એવા સેમ, બરાબર, અને કક્ષકો ડિફરન્ટ લીધી, કારણ કે આપણું જે પરિબળ છે એ કક્ષકનો પ્રકાર છે. તો ચાલો કયો હવે કોના માટે ઝેડ ઇફેક્ટિવ વધુ હોય, 4s માટે 4p માટે. સિમ્પલ આ ઓર્ડરને ફોલો કરો. બરાબર. ધીસ ઓર્ડર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ડર. આ ઓર્ડરને ફોલો કરવાનું. ક્યારે? વેર n are same of orbital. ઓકે. n એટલે શું? મુખ્ય ક્વોન્ટમાંક જ્યારે સેમ હોય ને ત્યારે આપણે કક્ષક માટે ઝેડ ઇફેક્ટિવનો ઓર્ડર આવો થશે કે જ્યાં n જે ઓર્બિટલ્સ માટે કેવો હોય, સેમ હોય. તો n સેમ છે તો ઓછી ડિફ્યુઝડ છે s. તો હું અહીંયા શું લખી દઈશ, ઇઝ ગ્રેટર ધેન લખી દઉં. તો 4s છે એમાં ઇલેક્ટ્રોન ઓછા ડિફ્યુઝડ થયેલા હોય, જ્યારે 4p ની અંદર ઇલેક્ટ્રોન વધુ ડિફ્યુઝડ થયેલા હોય. હવે ઓછા ડિફ્યુઝ થયેલા હોય એટલે કે ઓછા પ્રસરણ ઇલેક્ટ્રોન બહારની તરફ પામેલા હોય તો એ કેન્દ્રની વધુ નજીક હોય. કેન્દ્રની વધુ નજીક હોય તો એના ઉપર અસરકારક કેન્દ્રીય ચાર્જ કેવો લાગશે, વધુ લાગશે. તો એવી જ રીતે હું અહીંયા બીજું એક્ઝામ્પલ લઈ શકું કે ઝેડ ઇફેક્ટિવ. ચાલો હું અહીંયા 3D લઉં અને પછી ઝેડ ઇફેક્ટિવ મુખ્ય ક્વોન્ટમાંક મારે કેવો રાખવાનો છે, સેમ. હું અહીંયા લઉં છું 3p લઉં. ઓકે. મુખ્ય ક્વોન્ટમાંક સેમ તો ડિપેન્ડ કરશે વિચ ટાઈપ ઓફ ઓર્બિટલ. સો હિયર p ઓર્બિટલ એન્ડ હિયર d ઓર્બિટલ. તો p જે છે ઓછી ડિફ્યુઝ છે તો એના માટે ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય કેવું હોય છે, વધારે હોય છે. હવે એક બીજું જો લેક્ચર બહુ મોટો થઈ ગયો છે, આપણે અહીંયા સ્ટોપ કરીએ અને નેક્સ્ટ એક આની સાથે જ એક્ઝામ્પલ લેવાનું છે, પણ હવે હું અહીંયા વધારે આગળ ખેંચતો નથી. એ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ ટાઈમ લેશું.